જે રીતે અનામત શબ્દનો ઉપયોગ કરી દેશની અંદર રાજનીતિ કરવા માટેનો, અરાજકતા કરવા માટેનો જે પ્રકારે પ્રયાસ કરવામાં આવે છે, દેશના જનમાનસને ગેરમાર્ગે દોરવાનો જે પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં જે પ્રકારનું આકલન કર્યું છે એ નિર્ણય નથી, સુપ્રીમ કોર્ટનું ઓબ્ઝર્વેશન છે. પરંતુ હું બહુ જવાબદારી સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બંધારણીય રીતે એસસી એસટી સમાજને મળેલા હકોનું રક્ષણ કરવા માટે બિલકુલ પ્રતિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટનું અવલોકન અને સુપ્રીમ કોર્ટના અવલોકન પછી જે પ્રકારે પ્રતિપક્ષના લોકો સુપ્રીમ કોર્ટની અવહેલના કરી પ્રજામાનસની અંદર ગેરમાર્ગે પ્રજાને દોરી વર્ગ વિગ્રહ કરાવવા માટેની મથામણ કરે છે, મને ગર્વ છે આ દેશની જનતા ઉપર કે એમણે સંયમ રાખી અને આ લોકોની મતની રાજનીતિ, તૃષ્ટિકરણની રાજનીતિને સમજી અને એમનો પ્રત્યુત્તર દેશની જનતાએ આજે પણ આપ્યો છે.